नमस्कार, मैं पवन कुमार। आप देख रहे हैं स्टार प्लस समाचार, हर पल सच के साथ। आइए नजर डालते हैं सूरत से इस वक्त की बड़ी खबर पर। आखिर एसएमसी उधना जोन बी के अधिकारी नींद से जाग गए। अवैध बांध काम को किया नाम मात्र डेमोलिजेशन। तो वहीं आपको बताते चलें कि मिली जानकारी अनुसार सूरत महानगर पालिका के अधिकारी नींद से जाग गए हैं। पाली गांव स्थित ओम रेजिडेंसी में आज कर दिया गया नाम मात्र डेमोलिजेशन। तो वहीं उधना जोन बी में और भी हजारों की संख्या में है अवैध बांध काम। इस सब पर लीगल कार्रवाई कब होगी? तो वहीं पत्रकार द्वारा सवाल पूछने पर डिप्टी इंजीनियर मयंक बेलवान करते हैं आनाकानी, नहीं दे रहे हैं मीडिया को सही जवाब। क्यों ऐसे तमाम जगहों पर बनाए जा रहे हैं गैर कायदे कर मकान, फिर भी उधना बी जोन सचिन कनकपुर कैंसर के अधिकारीगण मौन क्यों? देखा जाए जहां पर पैसा ना मिले उसे डिमोलिएशन किया जा रहा है, जहां पर पैसा मिले वहां पर लीगल बना देते हैं। सचिन कनकपुर कैंसर के अधिकारीगण देखना है कि इनके ऊपर किसका है हाथ और कब होता है इनके ऊपर कठोर से कठोर कार्रवाई, जो कि गुजरात राज्य सरकार द्वारा क्या इनके ऊपर कोई कार्रवाई नहीं की। सूरत से रामू भाई प्रजापति की खास रिपोर्ट। इतना स्लैब तो उन लोग बाद में ले लो। कौन सा प्लॉट नंबर है सर? सर कौन सा प्लॉट नंबर है ये सर? बाबू भाई हो चाहे किसका है? काम करते तुमको खबर नहीं। મેગા ડિમોશન ચાલે છે અત્યારે. શું કહેવાનું કેમ નહીં આપે? તમે અત્યારે એન્જિનિયર છો, અત્યારે હાલ તમે મોજૂદ છો ને અહીંયા, કોણ આપશે પછી? પણ બે શબ્દ તો કેવો પડે? આ ડિમોશન કેમ થાય છે? કેમ થાય છે? બીજી જગ્યાએ ક્યારે થશે? બધું ક્યારે થશે? ક્યારે થશે બંધ? અત્યારે અહીંયા ચાલુ છે, બહુ બાંધકામ થઈ ગયું. પહેલે બી બહુ બાંધકામ થયું તમારા એરિયામાં. અત્યારે તમે શું કર્યું? આજે તમને દેખાયું બાંધકામ બધું કર્યું છો? શિવાંજલીમાં કઈ જગ્યાએ ચાલુ છે? ક્યારે કરવાનો? ત્યાં ક્યારે કરવાનો છે? તમે ક્યારે કરવાનો છે એ તો કયો મયંકભાઈ, ક્યારે કરવાના ત્યાં? ઓ મયંકભાઈ, શું કેવું? બધું કહેવાનો છે તો કેવું તો ખરો. ત્યાં ત્યાં ક્યારે કરવાનો? બધી છે શિવાંજલીમાં કઈ કહેવાનો મયંકભાઈ? ઓ મયંકભાઈ, તમે એન્જિનિયર છો, તમે કેમ નહીં અપાય? એ તો કયો બંધ કારણ તો કયો? કારણ તો કયો? કોઈ કીધું છે? લગાવો, વાત કરો મારી હાથે. તમે વાત કરો મારી હાથે. એમની વાત કરો ને, તમે વાત કરો ને મારી હાથે. સાહેબ વાત કરો એમને. શું તમારું કામ છે ભાઈ? તમે કઈ કીધું? મેં તમારું છે કેમ નહીં અપાય? પણ એ તો કયો મને કેમ નહીં અપાય? એ તો કયો કેમ નહીં અપાય? પણ કેમ નહીં અપાય? કેવું ને તમારે એરિયામાં બહુ બાંધકામ થાય છે. શિવાંજલીમાં બહુ બાંધકામ થાય છે. શિવાંજલી શિવનગર બરફ ફેક્ટરીમાં બહુ બાંધકામ છે ગેરકાયદેસર. તમે હાલ શું કર્યું એ કેવું નહીં મને? એ બાંધકામ તમે શું કીધું? હાલ શું કીધું તમે? એ તો કઈ નથી કહેવા માટે. આજ તમને આજે જ દેખાયું આ બાંધકામ ક્યાંથી ચાલુ છે બાંધકામ? આજે જ દેખાયું તમને. પ્લાન પાસ છે બધું. આ પ્લાન પાસ છે બધા. શું વાત કરો છો? પ્લાન પાસ થાય છે? લોકો કહે છે તમે પૈસા લેવો છો, 2 લાખ રૂપિયા 3 લાખ રૂપિયા લેવો છો. તમે કેવો છો? બોલો, તમારા માણસો કે છે બોલો 2-3 લાખ રૂપિયા લાગે જ છે એજન્સીમાં. શું કહેવાનું છે? કેમ નહીં આપવું? પણ તમારો જવાબદારી બને છે અત્યારે તો હું તોડું છું ને ભાઈ. આજ તોડવાનું છે ખાલી, બીજું કઈ જગ્યા નથી. સુરામાં છે, શિવાનગર છે, બરફ ફેક્ટરી છે, રામેશ્વર કોલોની છે, બધી જગ્યાએ કામ ચાલુ છે. ત્યાં તમે શું કર્યું? ને તમે શું કહેજો? આલુ છું ખાલી આવીને બંધનો હવા ખાવાનું ઓફિસમાં બેસીને એ જ કામ છે ને તમારું. આમાંથી પૈસા નહીં મળ્યા તો તમે આવી ગયા ડિમોશન કરવા માટે. એ જ છે ને, લોકોનું એ જ કે છે. બરાબર, બિલ્ડરો તો એ જ કે છે. બોલો મયંકભાઈ, શું કહેવાનું છે? મયંકભાઈ કશું તો કહો.
આટલા નાગાઈમાં આવી ગયા તમે, હજુ કહેવા માટે છે જ નથી તમારી પાસે શબ્દ. अरे दीदी को फोन करिए, दीदी साइन करना बेटा, और फाइल में साइन करना है. कहाँ जो ठीक है. हाँ लो भाई, मालिक कौन सा ना? नाम लिखो. साइन करो, मोबाइल नंबर लिखो. हमारे और कोई का चेक देना, सबने फोन करो किसी को का तो मानिस देना. अबे मत देंगे वो कुछ सब बन गया और ठाणे जाओ. हाँ हमारा बेटा मुंडा दूंगा नहीं होता है हमारा बेटा फोन देना. कोई कारण साल दे वो लग गया. चेक दो ना. चेक बताओ, चेक बताओ पड़ता है. ये मत नहीं बताओ ये. बताए बताओ सर, आप दिखाइए चेक. खाली चेक लेके, खाली चेक के ब्लैंक चेक अपने मन से भरना है. मालिक मालिक कौन आ जाओ. चलो भरा देने ये डेढ़ से खाली रह रहा है. कौन सा है सर? 71 72. ओके. ચાલે છે અત્યારે શું કરવાનું તમારે? કેમ નહીં આપે? તમે અત્યારે એન્જિનિયર છો અત્યારે હાલ, તમે મોજૂદ છો ને અહીંયા, કોણ આપશે પછી? મારાથી ઇન્ટરવ્યુ નહીં અપાય. પણ બે શબ્દ તો કેવો પડે? મારાથી નહીં અપાય. અધિવેશન કેમ થાય છે? કેમ થાય છે? પણ બીજી જગ્યાએ બધી જગ્યા પર ચાલે. ક્યારે થશે બધું? ક્યારે થશે? બધી જગ્યા પર ચાલુ. ક્યારે થશે બંધ? અત્યારે અહીંયા ચાલુ છે. બહુ બાંધકામ થઈ ગયું. પહેલે બી બહુ બાંધકામ થયું તમારા એરિયામાં. અત્યારે તમે શું કર્યું? આજે તમને દેખાડો બાંધકામ બધું કર્યું છો? શિવાંજલીમાં ગયું? શિવાંજલીમાં બધા ચાલુ છે. કઈ જગ્યાએ ચાલુ છે? ક્યારે કરવાનો ત્યાં? ક્યારે કરવાનો છો તમે? તમે ક્યારે કરવાનો છો એ તો કયો. મહેનભાઈ ક્યારે કરવાના ત્યાં? ઓ મહેનભાઈ શું કેવું? બધું કહેવાનો છે તો કેવું તો ખરો ત્યાં. ત્યાં ક્યારે કરવાનો પછી મળે છે શિવાંજલીમાં? કઈ કહેવાનો મહેનભાઈ?
ઓ મહેશભાઈ તમે એન્જિનિયર છો તમે કેમ નહીં અપાય એ તો કયો પણ કારણ તો કયો કારણ તો કયો કોઈ કીધું છે લગાવો વાત કરો મારી હાથે તમે વાત કરો મારી હાથે એમની વાત કરો ને તમે વાત કરો ને મારી હાથે સાહેબ બધે વાત કરો એમને શું બતાવવાનું તમારું કામ છે ભાઈ તમે કઈ કીધું મેં તમારું છે કેમ નહીં અપાય પણ એ તો કયો મને કેમ નહીં અપાય એ તો કયો કેમ નહીં અપાય પણ કેમ નહીં અપાય કેવું ને તમારે એરિયામાં બહુ બાંધકામ થાય છે શિવાંજલિમાં બહુ બાંધકામ થાય છે શિવાંજલિ શિવનગર બરફ ફેક્ટરીમાં બહુ બાંધકામ છે ગેરકાયદેસર તમે હાલ શું કર્યું એ કેવું નહીં મને એ બાંધકામ તમે શું કર્યું હાલ શું કીધું તમે એ તો કઈ નથી કહેવા માટે આજ તમને આજે જ દેખાયું આ બાંધકામ ક્યાંથી ચાલુ છે બાંધકામ આજે જ દેખાયું તમને પ્લાન પાસ છે બધું આ પ્લાન પાસ છે બધા શું વાત કરો છો પ્લાન પાસ થાય છે લોકો કહે છે તમે પૈસા લેવો છો 2 લાખ રૂપિયા 3 લાખ રૂપિયા લેવો છો તમે કેવો છો બોલો તમારા માણસો કહે છે બોલો 2-3 લાખ રૂપિયા લાગે જ છે એજન્સીમાં શું કહેવાનું છે કેમ નહીં આપવું પણ તમારો જવાબદારી બને છે અત્યારે તો હું તોડું છું ને ભાઈ આજ તોડવાનું છે ખાલી બીજું કઈ જગ્યા નથી સુરામાં છે શિવાનગર છે બરફ ફેક્ટરી છે રામેશ્વર કોલોની છે બધી જગ્યાએ કામ ચાલુ છે ત્યાં તમે શું કર્યું ને તમે શું કર્યું આલુ છે ખાલી આવીને બંધનો હવા ખાવાનું ઓફિસમાં બેસીને એ જ કામ છે ને તમારું આમાંથી પૈસા નહીં મળ્યા તો તમે આવી ગયા ડિમોશન કરવા માટે એ જ છે ને લોકોનું એ જ કે છે બરાબર બિલ્ડરો તો એ જ કે છે બોલો મહેનભાઈ શું કહેવાનું છે હો મહેનભાઈ કશું તો કહો આટલા નાગાઈમાં આવી ગયા તમે કહેવા માટે છે જ નથી તમારી પાસે શબ્દ